અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। તો અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઈરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યા હતા અને હુમલો કરવામાં આવ્યો। ઘરમાં જ રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની, જેમાં છરીથી હુમલો કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે। બાંદ્રા સ્થિત ઘરમાં ચોરી કરવાના બહાને કેટલાક ઈસમો ઘૂસ્યા હતા। સૈફના ગળા પર 10 સેન્ટીમીટરનો ઘા વાગ્યો છે। પીઠ અને હાથ ઉપર પણ ઈજા થઈ છે। મોડી રાત્રે સર્જરી પણ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે। સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બાંદ્રામાં એક ચોર ઘરમાં ઘૂસી ગયો હતો। નોકરાણીએ સૌથી પહેલા ચોરને જોયો। અવાજ સાંભળીને સૈફ અલી ખાન આવ્યો। ચોરે સૈફને જોયો, તરત જ તેના પર હુમલો કર્યો હતો। પોલીસનું કહેવું છે કે એક જ ચોર હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સમયે કરીના કપૂર ખાન અને તેના બાળકો તૈમૂર અને જે સહિત આખો પરિવાર ઘરે જ હતો। કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સૈફ અલી ખાને પોતાના પરિવારની સુરક્ષા માટે લૂંટારાઓનો સામનો કર્યો હતો। અભિનેતાની ટીમ તરફથી સત્તાવાર નિવેદન પણ આવ્યું છે, જે મુજબ સૈફના ઘરે ચોરીનો પ્રયાસ થયો હતો। હાલમાં તેની હોસ્પિટલમાં સર્જરી ચાલી રહી છે। આ પોલીસ કેસ છે અને ખાસ પોલીસ કેસ છે કે નહીં તે અંગે અપડેટ પણ આવી જશે, કારણ કે સૈફ અલી ખાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે। ત્યારબાદ પોલીસ દ્વારા પણ તેમનું નિવેદન લેવામાં આવશે। સૈફ પર હુમલો થયો છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘરે પણ પોલીસ તપાસ કરી રહી છે કે આખરે ચોર કઈ જગ્યાએથી ઘૂસ્યો હતો, કારણ કે સૈફ અલી ખાનના ઘરની બહાર પણ સુરક્ષા બંદોબસ્ત હોય છે અને તેમ છતાં આ ચોર કયા રસ્તેથી ત્યાં અંદર ઘૂસ્યો તે પણ એક તપાસનો વિષય। અમારા સહયોગી કિન્નરી અમારી સાથે જોડાઈ ગયા છે। કિન્નરી, રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટના છે, પરંતુ પ્રશ્ન ઉભો થાય છે કે સૈફ અલી ખાનના ઘરમાં જે બાંદ્રા સ્થિત ઘર છે ત્યાં ઘણી બધી સિક્યુરિટી પણ હતી, તો પછી આખરે આ ચોર ઘૂસ્યો કઈ રીતે એ પણ તપાસનો વિષય। અને સૈફ અલી ખાનના તબીબો તરફથી શું મેડિકલ અપડેટ આવી રહ્યા છે, શું મેડિકલ રિપોર્ટ આવી રહ્યા છે હાલમાં? બિલકુલ પ્રીતિ, અહીંયા જણાવવા માંગીશું સૈફ અલી ખાન ઉપર જે રાત્રે 2 થી 2:30 વાગ્યાની અંદર 2:30 વાગ્યાના સુમારાની અંદર તેમના ઘર ઉપર એક હુમલાખોર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, ચોરીના ઈરાદે આ હુમલાખોર ઘૂસ્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે પ્રમાણે, અને મહત્વપૂર્ણ છે કે સૈફ અલી ખાન ઉપર 6 જેટલા ચાકુથી વાર કરવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાની અંદર સૈફ અલી ખાન તો ઘાયલ થયા જ છે, ઉપરાંત તેમનો એક કર્મચારી પણ ઘાયલ થયો હોવાની જે માહિતી અત્યારે સામે આવી રહી છે। અને સૈફ અલી ખાનની જો વાત કરવામાં આવે, તેમની હેલ્થને લઈને જો તેમને તાત્કાલિક 3:30 વાગ્યાની આસપાસ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સૈફ અલી ખાન પર સર્જરી પરફોર્મ કરવામાં આવી હતી, જેની અંદર ન્યુરોસર્જન છે, કોસ્મેટિક સર્જન છે, એનેસ્થેટિસ્ટ છે, આ તમામની જે ટીમ છે તેમના દ્વારા આ સર્જરીને પરફોર્મ કરવામાં આવ્યું છે। તેમની સારવાર, તેમના દેખરેખ હેઠળ જે સારવાર અત્યારે ચાલી રહી છે સૈફ અલી ખાનની। મહત્વપૂર્ણ છે કે સૈફ અલી ખાન પર જે 6 વાર કરવામાં આવ્યા છે છરીના, તેની અંદર ગળાના ભાગે તેમને ઈજા પહોંચી છે, પીઠના ભાગે ઈજા પહોંચી છે અને મહત્વપૂર્ણ રીતે તેમની કરોડરજ્જુની નજીક પણ એક ઘા વાગ્યો છે, જે ખૂબ જ ઊંડો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। 2 જેટલા ઊંડા ઘા તેમના ઉપર તેમને વાગેલા છે। સો તેમની સર્જરીને અત્યારે પરફોર્મ કરવામાં આવી રહ્યું છે। હાલ તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને વાત કરવામાં આવે સત્તાવાર નિવેદન જે સામે આવી રહ્યું છે, ડોક્ટર લીના, ડોક્ટર નીતિન ડાંગેની દેખરેખ હેઠળ અત્યારે તેમની સારવાર ચાલી રહી છે। મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે ચોરીના ઈરાદે આ વ્યક્તિ ઘૂસ્યો હતો, કઈ રીતે તેની તપાસ અત્યારે હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અને જો ડીસીપી દીક્ષિત ગેડમનું માનવામાં આવે તો તેમના કહેવા પ્રમાણે જે છે 3 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે, 3 કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, સાથે જ જે ફ્લેટનો બિલ્ડિંગનો જે ગાર્ડ છે તેનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે અને આરોપીને ઝડપી પાડવાની દિશામાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે કિન્નરી।